નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 11 જુલાઈ 2026 વાર શનિવાર। તાજા સમાચાર। અમદાવાદ 11 જુલાઈ 2026 ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય રહેવાની સંભાવના વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓના પ્રભાવને કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કેટલાક જિલ્લાઓમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે। ખાસ કરીને નદીનાળા અને જળાશયો પાસે રહેતા લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે। જો કે વરસાદનું ચોક્કસ પ્રમાણ સ્થળ અને સમય અનુસાર બદલાઈ શકે છે। ભારત હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદની શક્યતા છે। રાજ્યના તમામ વિસ્તારો માટે ભારે વરસાદની સત્તાવાર ચેતવણી નથી, પરંતુ સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે। કેટલાક શહેરોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી હતી। વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક બની શકે છે। કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને ધાન જેવા પાકોને ભેજ મળશે, જેના કારણે પાકના વિકાસમાં મદદ મળશે। જો કે જ્યાં વધુ વરસાદ થાય ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે। આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવા અને ભારે વરસાદ દરમિયાન નદી નાળા પાર કરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસાના સમયમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે, તેથી અંબાલાલ પટેલની આગાહી સાથે ભારત હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર પણ સતત નજર રાખવી જોઈએ। એકંદરે 11 જુલાઈએ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। નાગરિકો, ખેડૂતો અને મુસાફરોએ સાવચેતી રાખીને હવામાન અંગેના તાજા અપડેટ્સ પર નજર રાખવી જોઈએ।